પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસની શરૂઆત થઈ ચૂકી છે। હમણાં અડધો કલાક પહેલા જ પ્રધાનમંત્રી મોદી હીરાસર એરપોર્ટ આવ્યા હતા। ત્યાંથી તેઓ હેલિકોપ્ટરની મદદથી સોમનાથ પહોંચ્યા। તેમના 3 દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત થઈ ચૂકી છે અને હવે વિગત એવી છે પ્રધાનમંત્રી મોદી સોમનાથ સર્કિટ હાઉસ પહોંચી ચૂક્યા છે અને આજે તેઓ સોમનાથમાં ઓમકાર જાપમાં ભાગ લેવાના છે। પ્રધાનમંત્રી મોદી અહીંયા જે ડ્રોન શો થનાર છે એને પણ નિહાળશે। 11 અને 12 જાન્યુઆરીએ પણ ગાંધીનગરમાં બે જ કાર્યક્રમ છે। આજ અંગે વિસ્તૃત જાણકારી આપશે સંવાદદાતા રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે। જી રહીમ, પર્વની અંદર સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રામાં સૌથી પહેલા આગળ રહેવાના છે 108 અશ્વ ને 108 અશ્વની જવાબદારી જે સોંપવામાં આવી છે તે અધિકારી છે આઈપીએસ અધિકારી રાજેન્દ્રસિંહ ચુડાસમા કે તેમનું આખું નિરીક્ષણ તેમના અંડરમાં થઈ રહ્યું છે। સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ સર, જે રીતના અશ્વ ને આપણી સંસ્કૃતિમાં પણ અશ્વનું મહત્વ રહ્યું છે અને સ્વાભિમાન યાત્રાની અંદર સૌપ્રથમ 108 ઘોડા રહેવાના છે, કયા પ્રકારની તૈયારી અને શું આખું આયોજન છે? જી, દેશના માનનીય અને આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે, જેમાં આવતીકાલે શૌર્ય યાત્રાનું આયોજન છે। જે યાત્રામાં શક્તિ, સાહસ અને શૌર્યનું પ્રતીક એવા ગુજરાત પોલીસની શાનસમા અશ્વો ભાગ લેવાના છે। આ અશ્વો અમારા તાલીમબદ્ધ અશ્વો છે અને કાઠિયાવાડી મારવાડી પ્રજાતિના અશ્વો છે। ગુજરાત સરકારશ્રીની જે સૂચના છે એ મુજબ આ તમામ અશ્વો જે તે વખતે અમે ખરીદી કરી છે એ ગુજરાતના જ લોકલ અશ્વપાલકો પાસેથી ખરીદી કરી અને અમારા રિમાઉન્ટ ટ્રેનિંગમાં 8 મહિના જેટલી તાલીમ પામી અને તાલીમબદ્ધ થયેલા છે। અમારા સવારો પણ તાલીમ પામેલા છે। આપ જોઈ શકો છો અલગ પ્રકારના વેશભૂષામાં, એટલે કે ટ્રેડિશનલ વેશભૂષામાં અમારા અશ્વ સવારો ખૂબ જુસ્સા અને જોમથી આ શૌર્યયાત્રામાં પાર્ટિસિપેશન લેવાના છે। આપ જાણો છો અશ્વનું માનવ સંસ્કૃતિમાં ખૂબ ઉજળો ઇતિહાસ રહેલો છે। અશ્વ એ માનવની સાથે એક મિત્ર તરીકે, એક પરિવારના ભાગ તરીકે રહેલો છે। ભૂતકાળમાં આ અશ્વો ઉપર આપણા દેશના કેટલાય વીર પુરુષોએ ખૂબ ઉજળો, ખૂબ ઉત્તમ પરાક્રમો દાખવીને આ દેશની અસ્મિતાને ટકાવવા ઉત્તમ બલિદાનો આપ્યા છે। એનું ઉત્તમ એક્ઝામ્પલ આપને આપું તો સોમનાથ મહાદેવના પ્રાંગણમાં અશ્વારૂઢ ઊભેલી પ્રતિમા શ્રી અમીરજી ગોહિલની પ્રતિમા છે, એ પણ અશ્વારૂઢ છે। એટલે અશ્વ જ્યારે શૌર્ય યાત્રા હોય અને એમાં અશ્વ હોય તો એમાં વિશેષ આનંદ હોય છે અને અમારી તૈયારી પૂરજોશમાં છે। આપ જોઈ શકો છો રિહર્સલ અમારું ફૂલ ડ્રેસમાં ચાલી રહ્યું છે અને આવતીકાલે ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે અમારા તમામ અશ્વો એમાં ભાગ લેવાના છે। રાજેન્દ્રસિંહ ચુડાસમા, જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતના આખી તૈયારીઓ સાથે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ટ્રેનિંગો લઈ રહ્યા હતા, પ્રેક્ટિસો પણ કરવામાં આવી છે, રૂટનું નિરીક્ષણ પણ થયું હતું। આ જ ડ્રેસમાં આવતીકાલે જ્યારે વડાપ્રધાન શૌર્ય યાત્રાની શરૂઆત થશે ત્યારે આ જ અશ્વો છે, 108 અશ્વો છે, તે આગળ ચાલવાના છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ।